વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં આપણે અત્યાર સુધી જેટલા લેક્ચર ભણ્યા પીડીએફમાં ભણ્યા, પછી છે એકાદો ઓડિયો મૂક્યો હતો, અને એ બધા લેક્ચરમાં વ્યાકરણ અને લેખનના ટોપિક જ ભણ્યા છીએ. પણ આજે છે એ આપણે ટેક્સ્ટ બુકના ટોપિક ઉપર છે એ ચર્ચા કરવાની છે. અને પહેલાં હું તમને ટેક્સ્ટ બુકની થોડીક અગાઉની વિગતો સમજાવી દઉં કે તમારું આખું ગુજરાતી છે એ બે પાર્ટમાં વહેંચાયેલું છે. એક તો પદ્ય છે અને બીજું ગદ્ય છે. તમારું આખું ગુજરાતી બે પાર્ટમાં વહેંચાયેલું છે, એક પદ્ય છે અને ગદ્ય છે. આપણા ધોરણ 12ના ગુજરાતીની વિશિષ્ટતા એ છે કે એક કાવ્ય આપેલું હોય, એક પોએમ આપેલી હોય, તો એક લેસન, એક પોએમ તો એક લેસન, એક પોએમ તો એક લેસન, એ રીતના કરીને છે એ તમારો આખો ગુજરાતીનો અભ્યાસ કરવાનો હોય છે. વચ્ચે એકાદ બે પાઠ એવા આવી જાય છે કે બબ્બે પાઠ હોય છે, બરાબર. આખા ગુજરાતીમાં તમે જુઓ ને તો જે કાવ્ય આપેલા છે એ કાવ્ય બહુ નાના છે. એકાદ બે કાવ્યને બાદ કરતાં ઘણા કાવ્ય તો નાના છે, સાવ 5-6 લીટીમાં પૂરા થઈ જતા હોય અથવા અડધા પેજમાં પૂરા થઈ જતા હોય, બરાબર. લેસન છે એ અમુક લેસનને બાદ કરતાં અમુક લેસન કંટાળાજનક છે, તો અમુક લેસનમાં ખૂબ મજા આવે એવી છે, અમુક લેસન આકર્ષક છે, બરાબર. પણ એ બધામાંથી પાર કરતાં એ બધામાં રસ દાખવતા અમુક લેસનમાં ઇન્ટરેસ્ટ ન પડે તો તે એમાં ઇન્ટરેસ્ટ દાખવતા પછી અમુક લેસનમાં ઇન્ટરેસ્ટ પડ્યો છે તો એમાં વધુ ગ્રાસ્પ કરીને સારા માર્ક લેવાનો પ્રયત્ન કરીને એ રીતના આપણે છે એ ગુજરાતીનો અભ્યાસ કરવાનો છે. આપણો ગુજરાતીનો કોર્સ બહુ લેન્થી છે. એનું કારણ કહું તો 24 પાઠ છે, અને 24 પાઠમાંય તે પોએમ છે, હાલો અમુક પોએમ બાદ કરતાં બાકી એક પેજની છે, પણ પાઠ જુઓ તો 3 પેજના, 4 પેજના, 10મો પાઠ તો છે 5, 6, 7 પેજનો પાઠ છે. પછી વચમાં બીજા 2 કે 3 પાઠ એવા આવી જાય છે, બહુ મોટા પાઠ છે, અને એમાં પાછા કંટાળાજનક હોય એટલે એક પાઠ આખા એક લેક્ચરમાં પૂરો કરી દઈએ તો કોઈને સમજાય નહીં, માથેથી પણ જાય. એટલે તમારે થોડું સ્ટ્રગલ કરી, થોડુંક ઇન્ટરેસ્ટ દાખવીને ગુજરાતીના લેસનનો તો ખાસ અભ્યાસ કરવાનો જ છે. અને હું તમને એ બાબત સમજાવું કે ગુજરાતીમાં 20 માર્કનું કાવ્ય છે અને 20 માર્કનું છે એ પાઠ છે. એમાંય 20 માર્કમાંથી 8 માર્કના ઓબ્જેક્ટિવ છે, 4 માર્કના 1-2 વાક્યના જવાબ, 4 માર્કના માગ્યા મુજબના જવાબ, એટલે કે લેખકનું નામ, પાઠનો પ્રકાર, પાઠ શેમાંથી લેવામાં આવેલો છે તે, એ બધું. અહીંયા પણ 4 માર્કનું છે, 1-2 વાક્ય છે અને 4 માર્કનું માગ્યા મુજબ છે. એ રીતના છે તમારે આખા ગુજરાતીનો અભ્યાસ કરવાનો છે. અને આ 40 માર્કમાંથી હું તો તમને એટલું કહું છું કે 32 ઉપર માર્ક લાવવા પ્રયત્ન કરવાનો. ઓબ્જેક્ટિવમાં એક પણ ન કપાય તો તમારે 16 માર્ક લે, બાકીના 16 માર્કનો તમારે પ્રયત્ન કરવાનો રહે, બરાબર. આ ગુજરાતીની રૂપરેખા હતી. તમે ગુજરાતીને સુવાચ્ય અક્ષરે જોડણીની ભૂલ વગર લખશો ને, થોડીક પકડ જમાવશો ને, તો તમારે ગુજરાતીમાં 80 અપ છે આસાનીથી આવશે. એ વાત સાંભળીને તમને આશ્ચર્ય થોડુંક થશે કે આપણે અત્યાર સુધી, એટલે કે સ્કૂલમાં મારા 7-8 વર્ષનો 10માનો 4 વર્ષનો એક્સપિરિયન્સ છે અને 12માનો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે. એમાં 12મા ધોરણમાં મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે 75 કે 80 અપ છે ઘણી બધી વિદ્યાર્થીનીઓ આપી છે, બરાબર. એમાં મોટાભાગની વિદ્યાર્થીઓ, એટલે કે દાખલા તરીકે સ્કૂલમાં 60ની સંખ્યા હોય 2 ક્લાસની, તો મોટાભાગની વિદ્યાર્થીઓ એટલે કે આપણે 30 જેટલી વિદ્યાર્થી, 30-35 જેટલી વિદ્યાર્થીઓ તો 80 અપ હોય છે, અને બાકી છે વિદ્યાર્થીઓ 60થી 75 વચ્ચે હોય છે. અને અમુક જ એવી વિદ્યાર્થી કે જેની જોડણી સારી ન હોય, અક્ષર સારા ન હોય, એ 60ની નીચે રહી જાય છે. નવા કોર્સમાં પણ એ રીતના આપણે કરેલું છે. તો બને ત્યાં સુધી ઇન્ટરેસ્ટલી છે ભણજો, ન સમજાય ત્યાં અંડરલાઈન કરી રાખજો. સ્કૂલમાં અથવા આપણે સ્કૂલમાં એક એવો સેક્શન રાખીએ કે જેટલું ઓનલાઈન ભણાવેલું છે એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે સોલ્વ કરાવી શકીએ, અથવા એવો સેક્શન એમાં સ્કૂલમાં ન હોય ને આવી રીતના ઓનલાઈન જ રાખવાનો થાય તો પણ એવી રીતના સોલ્યુશન આપણે કરતા જશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે આપણે છે પાઠની શરૂઆત કરીએ છીએ અને પાઠની વિગતો છે હું તમને થોડી કહું છું. ખીજડીએ
ટેકરે પાઠ ભણવાનો છે. ખીજડીએ ટેકરે પાઠના લેખક છે ચુનીલાલ મડિયા. પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા પણ કહેવાય અને નવલિકા પણ કહેવાય. પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા અથવા નવલિકા કહેવાય. હવે કોમેન્ટમાં એક વખત છે 10મા ધોરણમાં પ્રશ્ન હતો કે સાહેબ નવલિકા અને નવલકથામાં ફેર શું? નવલિકા અને નવલકથામાં છે એ ફેર શું? એવો પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓને હતો. તો એ પ્રશ્ન ફરીવાર ન ઊભો થાય એટલા માટે હું તમને એ પ્રશ્નની છે વિગત થોડી ફરીવાર સમજાવું છું. તો એ વિગતમાં છે તમે થોડું ધ્યાન આપશો. પહેલાં તો છે અહીંયા હું લખું છું ટૂંકી વાર્તા, એનું બીજું નામ છે નવલિકા, અને અહીંયા લખું છું નવલકથા. એને ઇંગ્લિશમાં જો કે તમને ખબર છે કે નોવેલ કહેવાય, બરોબર. આને ખબર છે કે આને શોર્ટ સ્ટોરી કહેવાય. હવે ટૂંકી વાર્તા એટલે એક જ વાર્તાથી વાર્તા એક જ વાતથી વાર્તા શરૂ થાય અને એ જ વાતથી વાર્તા પૂરી થાય, તેને ટૂંકી વાર્તા કહેવાય. ટૂંકમાં કહીએ, જીવનનો એક જ બાબતનું વર્ણન કર્યું હોય, એક જ બાબત કે ભાગનું વર્ણન કર્યું હોય તેને શું કહેવાય? તો કે ટૂંકી વાર્તા કહેવાય. પછી ઘણી બધી વાર્તા ભેગી કરી એક મોટી વાત બનાવી હોય તેને નવલકથા કહેવાય. ઘણી બધી વાર્તા ભેગી કરીને એક મોટી વાત બનાવી હોય તેને શું કહેવાય? નવલકથા કહેવાય. હવે નવલકથા છે એનું બીજી વાત તમે સમજો ને, નવલકથા એટલે માણસની આખી જિંદગીનું વર્ણન કર્યું હોય તેને નવલકથા કહેવાય. માણસની આખી જિંદગીનું વર્ણન કર્યું હોય એને શું કહેવાય? નવલકથા કહેવાય. બરોબર છે. હવે હું પહેલું તો કહી દઉં કે ખીજડીએ ટેકરે લેખકનું નામ છે ચુનીલાલ મડિયા. પછી ટૂંકી વાર્તા અથવા શું છે? નવલિકા છે. ટૂંકી વાર્તા અથવા નવલિકા એટલે એક જ વાતથી વાર્તા શરૂ થાય ને એ જ વાતે પૂરી થઈ જાય તો એને ટૂંકી વાર્તા કે નવલિકા કહેવાય. એટલે અથવા મારી જિંદગી છે એમાંની એક જ પ્રસંગનું એવું પ્રસંગ બન્યું હોય કે મને મજા આવી અથવા મને દુઃખ થયું હોય, બરાબર, અથવા મને મારી લાઈફમાં ઇન્સ્પિરેશન મળી હોય, એ જ તે પ્રસંગનું વર્ણન કર્યું હોય તો એને ટૂંકી વાર્તા કે નવલિકા કહેવાય. નવલકથા એટલે શું? ઘણી બધી મારા જિંદગીની ઘણી બધી જન્મ થયો ત્યારથી માંડીને અથવા જન્મ થયો ત્યારથી માંડીને જીવનમાં દુઃખ આવ્યું, પછી જીવનનો વળાંક લીધો, પછી હું લોકો માટે ઇન્સ્પિરેશન બન્યો, બરાબર, એ બધું વર્ણન કર્યું હોય તો એને નવલકથા અથવા નોવેલ કહેવાય. આપણે આ જે ભણવા જઈ રહ્યા છીએ એ તમને પરીક્ષામાં 4 માર્કમાં, 2 માર્કમાં કે 1 માર્કમાં પરીક્ષામાં પૂછાશે. 4 માર્કમાં, 2 માર્કમાં કે 1 માર્કમાં પરીક્ષામાં પૂછાશે. આ જે
ખીજડીએ ટેકરે પાઠ ભણવા જઈ રહ્યા છે, એક તો 4 માર્કમાં છે અથવા 2 માર્કના પ્રશ્નો પૂછાય, 1 માર્કના પ્રશ્નો પૂછાય છે. હું તમને 4 માર્કનો પ્રશ્ન પાઠ પૂરો થાય ત્યારે ટીક કરાવી દઈશ. 1 માર્કના પ્રશ્નો છે એ પાઠ જેમ ચાલતો જાય એમ પછી હું લખાવતો જઈશ ને અમુક વસ્તુ ટીક કરાવતો જઈશ, અને 2 માર્કના પ્રશ્નો તે છે પાઠમાંથી ટીક કરાવીશ. હવે પાઠની થોડીક વાર્તા કહી દઉં, પછી છે લેખક પરિચયની ભણશું ત્યારે અંડરલાઈન કરાવતો જઈશ, પાઠ ભણશું ત્યારે અંડરલાઈન કરાવતો જઈશ. ખીજડીએ ટેકરે એક જગ્યા છે, એક કબ્રસ્તાન જેવું છે, ડુંગર જેવું છે કે જ્યાં બાળકો મૃત્યુ પામતા, નાના બાળકો મૃત્યુ પામે તો એને દાટવામાં આવતા. અને એની સામે જ એક બીજું પાત્ર આપેલું છે, ભોજાનું. ભોજો એટલો ગરીબ હતો કે હવે એની પાસે વસ્ત્ર જે હતા એ સાવ જીર્ણ થઈ ગયેલા હતા, અને એ વસ્ત્ર જીર્ણ થઈ ગયેલા હતા એટલે આવનારી ઠંડીથી બચી શકે એમ નહોતો. એટલા માટે એને થયું કે જો હવે આવતો શિયાળામાં હું એક વસ્ત્રની વ્યવસ્થા નહીં કરું, કે કાપડની વ્યવસ્થા નહીં કરું, કંઈ ઓઢવાની વ્યવસ્થા નહીં કરું, તો હું, મારું કુટુંબ, મારા બાળકો બધા મૃત્યુ પામશું. તો કરવું શું? એટલા માટે એ એક વખત એને વિચાર્યું કે જે કબ્રસ્તાન છે ત્યાં બાળકોને દાટેલા છે તો એને સારું એવું કફન ઓઢાડ્યું હશે તો એ કફન કાઢી આવું. તમે વિચારો, તમે જુઓ તો ઘણા માણસોની સ્થિતિ એવી હોય છે કે એ શરીરને ઢાંકવા માટે પણ પૂરું વસ્ત્ર લઈ શકતા નથી, એવું પણ વર્ણન કરેલું છે. એક કવિ પ્રદીપજી થઈ ગયા, એને એક વખત ગાયેલું, મેને જગ કી અજબ તસવીર દેખી, એક હસતા હૈ 10 રોતે હૈ, મેને મહેલો કે સામને કુટીર દેખી. કરસનદાસ માણેક તો ત્યાં સુધી કહી ગયા છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોહલ્યું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. લાખો પછી દેવડીએ દંડાઈ છે, એટલે કે ના દેવડીએ દંડાઈ છે ચોર મુઠ્ઠી ઝારના, એટલે નાની અમથી ચોરી કરી હોય એને બધાય વચ્ચે સજા આપવામાં આવે છે. અને લાખો લૂંટનારા મહેફિલે મંડાય છે, અને લાખો રૂપિયા લૂંટ્યા હોય એને મહેફિલે એટલે કે મહેફિલો કરતા હોય. એક સુવિચાર છે કે એક છે એ અભણ કદાચ બેંક જ લૂંટે પણ એક ભણેલો આખા દેશને લૂંટે. આ બહુ સમજશો તો તમને ખૂબ કટાક્ષ લાગશે કે ના ના સાચી વાત કરી છે. એવી રીતના તે આ પાઠમાં તે ગરીબ વ્યક્તિનું ખૂબ આવું હૃદયદ્રાવક રીતના વર્ણન છે. એ વ્યક્તિ એની પત્ની કહે છે કે આપણે આ કૂબામાં રહીએ છીએ. કૂબો એટલે કે ઘાસ ને તણખલા ને લાકડા ને એવું બધું ભેગું કરીને ગોળ ઝૂંપડું બનાવેલું હોય ને એને કૂબો કહેવાય. અને એ પાછું નદી કિનારે હતું એટલે ટાઢના મરી જશું, એટલે તમે ક્યાંક કાપડની વ્યવસ્થા કરો. અને એ શોધખોળ કરતો હતો, એને એમ થયું કે હું ચોરી કરી લઉં, પણ પછી વિચાર્યો કે જો ચોરી કરીશ તો આ વખતે તો મને મારી જ નાખશે ગામના લોકો ભેગા થઈને. એટલા માટે એને ચોરી કરવાનું માંડી વાળ્યું. પછી ખબર પડી કે એ દિવસે ગામના એક માસ્તર છે, થોડાક પૈસાદાર હતા, એનો દીકરો એ જન્મ લીધો અને પછી તરત જ મૃત્યુ પામ્યો. એટલે એ પોતે એવું ખબર પડતા જ્યારે બાળકને દાટવા લઈ જતા હતા એની ઉપર રેશમ વસ્ત્રને એવું બધું વીંટાળેલું હતું, કફન વીંટાળેલું હતું, 3-4 જોડી જેવું ક્યાંક હતું કફન વીંટાળેલું. અને એ એને તરફ પીછો કરતો હતો. બાળકને દાટ્યું, રાત પડવા આવી, અને પછી જે કબરમાં દાટ્યું હતું એ કબરમાં તે ઓલા લોકો ગયા ને આ તરત જ તે અવાજ ન સંભળાય એ રીતના કબર ખોદીને બાળકને કાઢ્યું. જેવું બાળકને કાઢ્યું ત્યાં તો આશ્ચર્ય થયું, બીક લાગી અને આઘાતની 3 લાગણી સાથે અનુભવી. એનું કારણ હતું કે બાળક તરત જ સળવળ્યું. પહેલાં એને એમ થયું કે જો આ લોકોને આ ખબર પડશે કે મેં બાળકને કબરમાંથી કાઢ્યું છે તો મને મારી નાખશે મારું કાંઈ સાંભળ્યા વિના. પછી પાછો અંદર એનો આત્મા જાગ્યો અને માસ્તર પાસે બારણું ખખડાયું ને બાળક સામું થયું. બાળક હસતું હતું તો માસ્તર અચંબામાં પડી ગયો અને ઓલાને એમ કે હવે તો સીધો મને જેલ હવાલે જ કરશે. એટલે માસ્તરે કીધું, માસ્તર ખુશ થયા ને કીધું કે માંગ તારે જે જોતું હોય એ માંગ. તો લોકો કે મને જેલ હવાલે ન કરતા. એ કે ના ના તું માંગ, આવું હું માંગો છો, તું જે જોવે એ માંગ. પછી ઓલો ડરતા એમ કહે છે કે મહેરબાની કરીને આ ઠંડી બહુ છે તો મને એકાદી ક્યાંક કાપડની વ્યવસ્થા થાય તો કરી દો ને. તો માસ્તર કે અબઘડી જ તે હમણાં જ તે તને છે કાપડની વ્યવસ્થા કરી દઉં. અને તરત જ તે છે ગામના કાપડવાળાની હોય એની દુકાન ખોલાવે છે અને 4-5 જોડી કાપડની વ્યવસ્થા કરી દે છે. બરાબર.
આખું પાર્ટ છે ખીજડીયા ટેકરાની આસપાસ, આખો પાર્ટ છે ખીજડીયા ટેકરાની આસપાસ ગોળ ગોળ ફરતો છે, એ વીંટળાયા કરે છે, ફર્યા કરે છે, બરોબર. એટલા માટે આ પાર્ટનું ટાઇટલ છે ખીજડીયા ટેકરે આપેલું છે. બીજું કે અત્યારના જે કોરોનાની મહામારી છે એને લીધે જે રાજ્યમાં મજૂરો હતા એ મજૂરોની કેવી દયનીય હાલત થઈ છે, બરોબર. કે ઘણા બેગને જ તે પૈડું બનાવીને પોતાના બાળકને સુવડાવીને લઈ જાય છે. હમણાં તો એક કરુણ દ્રશ્ય એવું આવેલું હતું કે છોકરો માની સાડી સાથે રમતો હતો અને એને નહોતી ખબર કે એની માં છે ગરમીને કારણે મૃત્યુ પામી છે. ઘણા બધા છે 500, 700, 800 કિલોમીટર છે એ ચાલતા ચાલતા પોતાના વતને જવા માટે તત્પર બન્યા છે. એટલે કહેવાય છે ધરતીનો છેડો ઘર. લોકો રોજીરોટી કમાવા માટે છે એ કોઈ કંપનીઓમાં પ્રામાણિકતાથી છે મજૂરી કરતા હોય, પણ એ જ કંપનીઓના માલિક એને ભૂલી જાય છે, એને ખાવા પીવાની વ્યવસ્થા નથી કરતા, એટલે એને રાજ્ય કે જિલ્લો કે એ જગ્યા છોડવી પડે છે. અને ઘણા બધા ટ્રેનની નીચે કપાઈને મરી જાય છે. આજુબાજુ રોટલીના ટુકડા પડ્યા હોય, એક રોટલી માટે જ ગયા હોય ને રોટલીનો ટુકડો જ એને મારી નાખે છે, બરાબર. આવી સ્થિતિ છે. એટલે કહેવાય છે કે અહીંયા મેને જગ કી અજબ તસવીર દેખી, મેં તમને કીધું, બરાબર છે. પછી આખા ખેતર આખલાઓ તરી જાય છે, આખલાઓ ચરી જાય છે અને ગાય પાસે સૂકું તણખલું પણ નથી રહેતું, એવું પણ બને, બરાબર. એટલે આ પાઠ છે થોડુંક ગરીબી અને અમીરીનો ભેદ દર્શાવતો પણ પાઠ છે. આ પાઠ છે એ ગરીબો પ્રત્યે સહાનુભૂતિ, ગરીબો ઘણી વખત ચોરી નથી કરતા. હમણાં એક હતો ઘટના કે એક વ્યક્તિ અમદાવાદમાં એક રેસ્ટોરાંમાં ગયો, ન્યૂઝમાં જ આવ્યું હતું, અમદાવાદમાં એક રેસ્ટોરાંમાં ગયો, પેલો કેમેરો હતો એમાં એ વ્યક્તિ કેચઅપ થઈ ગયો, પણ રેસ્ટોરાંમાં એને કોઈ પૈસાની કે એની ચોરી ન કરી. ત્યાં રેસ્ટોરન્ટમાં ખાવાનું નહોતું, ત્યાં જ ગેસમાં બનાવ્યું અને પોતે ખાઈ ત્યાંથી ચાલ્યો ગયો. એટલે પહેલી વસ્તુ છે ને તમે જુઓ ને તો પહેલી વસ્તુ પેટ ઠારવાની છે, પછી બધું ઘરેણાં આવે, 4 વ્હીલ આવે, બરાબર. અને લોકો અત્યારના છે એ પહેલી જ વસ્તુ ગોતવામાં ઘણા બધા મૃત્યુ પામ્યા છે, તો ઘણા બધા છે પોતાના ઘર તરફ છે માઇગ્રેશન કર્યું છે. તો એવું જ ક્યાંક સંવેદનાવાળો જ પાઠ આપણને આમાં ક્યાંક શીખવાડે છે ખીજડીએ ટેકરે, કે જેનો અભ્યાસ છે એ આપણે કરશું. ધ્યાન રાખજો કે આ પાઠમાં 4 માર્કના 2 કે 3 પ્રશ્નો બને છે. એક દાખલા તરીકે ભોજાનું પાત્ર લેખન કરો એવો પ્રશ્ન બને. બીજો પ્રશ્ન એવો બને કે ખીજડીએ ટેકરે પાઠનું શીર્ષક સમજાવો, બીજો પ્રશ્ન એવો બને, બરોબર. પછી 2 માર્કના પણ ઘણા બધા પ્રશ્નો બને છે, એ 5-7 પ્રશ્નો બનતા હશે. 1 માર્કના ઘણા બધા પ્રશ્નો બને છે. શબ્દ સમૂહને એવું ઘણું બધું લખવાનું થશે, સમાનાર્થી ઘણા બધા લખવાના થશે, બરોબર. એટલે હું સાથે અંડરલાઈન કરતો જઈશ, અઘરો શબ્દ હશે અંડરલાઈન બોલતો જઈશ કે અહીંયા અંડરલાઈન કરો. આ અગત્યનું છે. એટલે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો પેન્સિલથી અંડરલાઈન કરી નાખજો, ટેક્સ્ટ બુક ન હોય તો PDF સાથે રાખજો, અને બાજુમાં છે એ તમે રફબુક રાખીને છે ત્યાં અંડરલાઈન કરતા જજો, અથવા તેમાં છે જરૂરી વસ્તુઓ લખતા જજો, બરાબર. હવે હું તમને પાઠની શરૂઆત કરું છું. એ પહેલાં લેખક પરિચય. અત્યારે મેં પાઠની આખી વાર્તા કહી દીધી છે. હવે હું આખો લેખક પરિચય સમજાવું છું. લેખક પરિચય સમજાવ્યા પછી ધીરે ધીરે પાઠ આગળ વધારશું. ભલે ઓનલાઈનમાં આપણે 2 લેક્ચર બીજા પાઠના મૂકવા પડે તો હું પાઠને છે એટલો બધો ઝડપથી સમજાવવાનો પ્રયત્ન નહીં કરું. પાંચ મિનિટ આપું છું. બોર્ડ ઉપર આ જેટલું લખ્યું આની સિવાય છે બોર્ડ ઉપર અહીંયા જેટલું લખ્યું છે એટલું તમે લખી નાખો. આ ખાસ લખી નાખજો જેથી કરીને છે તમારે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન થાય, બરાબર છે. 2-5 મિનિટ આપું છું, લખી નાખો.
આપેલી વિગત તમારે લખાઈ ગઈ હશે. હવે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ લેખક પરિચય છે અને પછી પાઠનો આગળ આપણે અભ્યાસ કરીશું. અને હું તમને જ્યાં કહું છું, ભારપૂર્વક કહું છું કે આની નીચે અંડરલાઈન કરી નાખજો, તો એની નીચે અંડરલાઈન કરી નાખવી કે આપણે આ વસ્તુ વારંવાર રિવિઝન કરવાની થતી નથી. એટલા માટે ખીજડીએ ટેકરે આ પાઠનું છે એ ટાઇટલ છે ખીજડીએ ટેકરે. 4 માર્કમાં, 2 માર્કમાં અને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. લેખકનું નામ છે ચુનીલાલ મડિયા. પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા કે નવલિકા. મેં તમને આગળ પણ કીધું છે ટૂંકી વાર્તા કે નવલિકા અને નવલકથામાં શું ફેર છે, બરોબર. પછી બીજું, આ લેખકનો જન્મ છે એ રાજકોટમાં થયો હતો. હવે એની 3 બાબતો કે 4 બાબતો અહીં આપેલી છે, એ છૂટી પાડી દો એટલે તમને વધારે સમજાય. એક તો એમની નવલકથા કઈ છે એ લખું છું, એક એની ટૂંકી વાર્તા કઈ છે એટલે કે નવલિકા કઈ છે એ લખું છું, એક છે એ એમનું નાટકો કયા છે એ લખું છું અને નિબંધ કયા છે એ લખું છું, બરોબર. આટલી વિગત હું બોર્ડ ઉપર તમને લખી આપું છું. જોઈ એમાં છે એક તો નવલકથામાં વ્યાજનો, વારસ, વેળા, વેળાની છાંયડી, વ્યાજનો વારસ, વેળા, વેળાની છાંયડી. પછી છે લીલુડી ધરતી, પણ એના 2 ભાગ છે, ભાગ 1 અને ભાગ 2. લીલુડી ધરતી ભાગ 1 અને ભાગ 2, બરોબર. આ અગત્યના છે, બાકી હજી આપ્યું છે એમાં. પછી ટૂંકી વાર્તામાં ભોગવતા પૂર, અંતઃસ્ત્રોતા, પછી શરણાઈના સૂર, ઇંગ્લિશ મીડિયમમાં બીજો પાઠ આવે છે. પછી નાટકમાં છે એક તો રંગદા છે, શૂન્યશેષ છે, રામલો રોબિનહૂડ છે. રંગદા, શૂન્યશેષ અને રામલો રોબિનહૂડ છે, બરોબર. નિબંધમાં એક જ મોસ્ટ આઈએમપી નિબંધ છે, ચોપાટીના બાંકડે. હવે હું કહું એ અંડરલાઈન કરતા જાઓ. ખીજડીએ ટેકરે ઉપર લખી નાખો 4 માર્કમાં, 2 માર્કમાં કે 1 માર્કમાં અગત્યનું. 4 માર્કમાં, 2 માર્કમાં કે 1 માર્કના અગત્યનું. પછી લેખકનું નામ લખો ચુનીલાલ મડિયા, અહીંયા ટીક કરી નાખો. પછી રાજકોટ એનું જન્મ સ્થળ કે આપેલું છે એ ટીક કરી નાખો. બાજુમાં લખી નાખો ટૂંકી વાર્તા કે નવલિકા. પછી નવલકથામાં જ્યાં વ્યાજનો વરસ આપ્યું છે, વેળા વેળાની છાંયડી આપ્યું છે અને લીલોડી ધરતી ભાગ 1, 2 આપ્યું છે, એની નીચે અંડરલાઈન કરી નાખો. ટૂંકી વાર્તામાં ભૂગવતા પૂર, અંતઃસ્ત્રોતા અને શરણાઈના સૂરની નીચે અંડરલાઈન કરી નાખો. નાટકોમાં રંગદા, શૂન્યશેષ ને રામલો રોબિનહૂડની નીચે અંડરલાઈન કરી નાખો. નિબંધમાં ચોપાટીના બાંકડે અંડરલાઈન કરી નાખો. ફરીવાર બોલું છું, ખીજડીએ ટેકરે જે આપ્યું છે એને 4 માર્કમાં, 2 માર્કમાં, 1 માર્કમાં પૂછાય એમ લખી નાખો. પછી લેખકનું નામ ચુનીલાલ મડિયા, પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા કે નવલિકા અને બાજુમાં રાજકોટ એનું જન્મસ્થળ લખી નાખો. નવલકથામાં જે વ્યાજનો વારસ આપ્યું છે, વેળા વેળાની છાંયડી આપ્યું છે, લીલુડી ધરતી ભાગ 1, 2 આપ્યું છે, ટીક કરી નાખો. ટૂંકી વાર્તામાં ભોગવતા પૂર, અંતઃસ્ત્રોતા, શરણાઈના સૂર આપ્યું છે, ટીક કરી નાખો. નાટકોમાં રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ આપ્યું છે, ટીક કરી નાખો. નિબંધમાં ચોપાટીના બાંકડેથી આપ્યું છે, ટીક કરી નાખો. આટલું ટીક કરી નાખો. હવે હું આગળ વાંચું છું બીજો પેરેગ્રાફ. આટલું તમારે ટીક થઈ ગયું હશે. હવે બીજો પેરેગ્રાફ વાંચું છું. જીવનની કારમી ગરીબાઈ, કારમી એટલે ભયંકર. કારમીની નીચે અંડરલાઈન કરીને લખી નાખો ભયંકર. કારમીને નીચે અંડરલાઈન કરીને લખી નાખો ભયંકર. વચ્ચે ધબકતા પિતૃ હૃદય ભોજાના હૃદય દ્રાવક. હૃદય દ્રાવક એટલે દુખી. હૃદય દ્રાવક એટલે દુખી. મનસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજુ વિંધી નાખે તેવી કરુણ છે. કાળજુ વિંધી નાખવું એટલે આઘાત પહોંચાડવું.
કાળજુ વિંધી નાખવું એટલે આઘાત પહોંચાડવો. હું ફરીવાર બોલું છું. કાળમી એટલે ભયંકર, હૃદયદ્રાવક એટલે દુઃખી, પછી કાળજુ વિંધી નાખવું એટલે કે આઘાત પહોંચાડવો. ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. એ શું કરે કે શું કરાવે એ આ નવલિકાનો વર્ણ વિષય છે. વર્ણ એટલે કે વર્ણી શકાય તેવો વિષય છે. કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝૂમે છે. પોતાના બાળકો માટે, પછી પોતાની પત્નીને ઠંડી ન લાગે એટલા માટે એ ઉઘાડા શરીરે ધ્રુજતો છે. એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સમાજના આ વરવી વાસ્તવિકતાને ભોજાના કાળા કરતૂતોને ભૂલાવી તેની પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાધે છે. મને એટલું તો સમજાય કે ગરીબ ચોરી કરે તો ક્યાંક કારણ હશે ને ચોરી કરી, પણ પૈસાદાર વિજય માલ્યા જેવા કે બેંક લૂંટીને વયા જાય એને શું કારણ હશે? ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનો સુખાન સર્જકની કલ્પનાથી સફળતાનો પરિચય કરાવે છે. ભોજાની લાચારી, દીનતા એટલે લાચારી એટલે દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે. હવે પહેલો પેરેગ્રાફ વાંચું છું, એની નીચે અંડરલાઈન એવું કરવાનું એમ કરાવતો જાઉં છું. હિરણના હેઠવાસમાં એટલે નદીની નીચે જે પ્રદેશ આવેલો હોય ને એને હેઠવાસ કહેવાય. નદીની નીચેનો પ્રદેશ શબ્દ સમૂહમાં પૂછાય. નદીની નીચેનો પ્રદેશ એને હેઠવાસ કહેવાય. તમને પ્રશ્ન પૂછાય કે ખીજડીએ ટેકરે પાઠમાં કઈ નદીનો ઉલ્લેખ થયેલો છે? તો હિરણ નદીનો ઉલ્લેખ થયેલો છે. હેઠવાસના પટમાં, પટ એટલે વિસ્તાર, ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષે રાબેતા મુજબ એટલે દરરોજની જેમ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. ક્યાં તરબૂચનો વાડો ઊભો કર્યો હતો? હિરણના હેઠવાસમાં, ખીજડીયા ટેકરાની બાજુમાં. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભોજાએ ક્યાં તરબૂચનો વાડો ઊભો કર્યો હતો? તો હિરણના હેઠવાસમાં અને ખીજડીયા ટેકરાની બાજુમાં. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે. ઓણ શિયાળે એટલે આ શિયાળે. ઓણ એટલે આ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ છે. ઓણ એટલે આ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાટ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. બરોબર, પેલા અંડરલાઈન કરી નાખીએ આપણે. ગોળાના ઠંડા પાણીને થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. સંયોજકમાં પૂછાય, 2 સંયોજક છે, ત્યારે અને વાક્ય 3 બને. પેલું વાક્ય ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી. બીજું વાક્ય ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો. ત્રીજું વાક્ય જીવલીએ વગડો ફરીને સૂકી સાઠીઓની ભારીઓ ભેગી કરી. લાકડાઓનો જથ્થો શબ્દ સમૂહમાં પૂછાય. ભારીઓ એટલે શું? લાકડાઓનો જથ્થો એટલે ભારી. 4 દિવસમાં તો તમને ખબર હોય ને તો કોઈક સ્ત્રી માથે કાંટા બાવળ ની બધું રાખીને જતી હોય, આખો જથ્થો દોરીથી બાંધેલો હોય, એને ભારી કહેવાય. 4 દિવસમાં તો ધણી એટલે પતિ અને ધણિયાણી એટલે પત્ની, ધણિયાણીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો હતો. હવે મોસ્ટ ટાઈમથી શબ્દ સમૂહમાં કૂબો એટલે લાકડા કે કાંટા બાવળનું બનાવેલું ગોળ ઝૂંપડું. લાકડા કે કાંટા બાવળનું બનાવેલું ગોળ ઝૂંપડું. બરોબર. હવે અહીંયા આમાં જે પેરેગ્રાફમાં અગત્યનું હતું ને, એક તો હિરણના હેઠવાસમાં અને ખીજડીયા ટેકરાની બાજુમાં શું ઊભું કર્યું હતું ભોજાએ? તો તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. ઠંડી કેટલી પડતી હતી? તો ગોળાના પાણી થજાવી દે અને રીંગણી બાળી નાખે એવી ઠંડી પડતી હતી. અને એટલા માટે તે આજુબાજુ એને 3-4 વખત જે સૂકા બાવળને એવું કાપી આવીને ગરમી ઊભી કરવા માટે પ્રયત્ન કર્યા અને કૂબો બનાવ્યો. પછી છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષની કરતા
આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. ભોજાને ઠંડી વિશે શું લાગ્યું અને 1 માર્કમાં ઈ પ્રશ્ન પૂછાય અને સંયોજક પૂછાય, બેય કહું છું. ભોજાને ઠંડી વિશે શું લાગ્યું? તો ભોજાને લાગતું હતું કે દર વર્ષની કરતા આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ઉતરી છે. બરોબર. સંયોજક કયું છે? કે. એટલે વાક્ય કેટલા બને? સંયોજક છતાં અને કે છે. પેલું વાક્ય ભોજાને લાગતું હતું, બીજું વાક્ય દર વર્ષે કરતા આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારાનો પોષ મહિનાનો હિમ જેવો વાયરો. હિમ એટલે ઠંડી જેવો, બરફ જેવો વાયરો. આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો હતો. શબ્દ સમૂહમાં મોસ્ટ ટાઈમ તરીકે ટોયામણ એટલે છોડને પાણી પાવું તે, એટલે શું થાય? ટોયામણ. છોડને પાણી પાવું તે એટલે ટોયામણ. ટોયામણ કરતો અને પહેરવા કડિયું. કડિયું એટલે ધોતિયા જેવું હોય ને ગામડાના લોકો અને પેલા ભરવાડ લોકો પહેરે, બરોબર, એને કડિયું કહેવાય. કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. સાંપડતું નહોતું એટલે પ્રાપ્ત થતું ન હતું. સાંપડતું નહોતું એટલે પ્રાપ્ત થતું નહોતું. વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા અને હવે થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચારણી બનેલું થેપાડું. થેપાડું એટલે ધોતિયું. થેપાડું એટલે ધોતિયું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો જીર્ણોદ્ધાર શક્ય ન હતો. જીર્ણોદ્ધાર એટલે કે એમાં નવીનીકરણ કરવું. જીર્ણોદ્ધાર એટલે નવીનીકરણ કરવું. હવે એમાં અંડરલાઈન કરવા જેવું છેલ્લી લાઈનમાં જોઈએ પેરેગ્રાફની, તો કે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચારણી જેવું એક બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો જીર્ણોદ્ધાર કરવો શક્ય ન હતો. બરોબર. કે સંયોજક છે, બાકીના બે છે એના શું થાય? તો કે બે વાક્ય થાય. ટાઢ જીરવીએ ભોજા માટે નવી નોંધ. વિરુદ્ધાર્થીમાં પૂછાય. ટાઢ જીરવીએ ભોજા માટે નવી નોંધ. નવીની નીચે અંડરલાઈન કરી નાખો. ટાઢ જીરવી એ ભોજા માટે જૂની હતી. ટાઢ જીરવી એ ભોજા માટે જૂની હતી. ભૂતકાળમાં પોતે જ્યારે સિંહ ચોરીના રવાડે ચડેલો ત્યારે કાજળ ભૂટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એક કાજર રંગ જોડે પોતાના સીસમ વર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ મોલમાંથી, મોલ એટલે પાક, મોલ એટલે પાક, ખેતરમાં પાક વાવેલો હોય ને એને મોલ કહેવાય. મોલમાંથી ભારીઓ બાંધી જતો. હવે અવસ્થા થઈ છે. અવસ્થા એટલે ઉંમર થઈ છે અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. એ પહેલા શું કામ કરતો? ભૂતકાળમાં આવી ગરીબી હતી એટલે તો ગામના છેડે જ્યાં ખેતરો હોય ત્યાં ઊભો પાક બહુ ઉગી નીકળ્યો હોય તો થોડો ઘણો ઉપાડી જાય તો કોઈને ખબર ન પડે, એટલે થોડો ઘણો પાક છે જુદા જુદા ખેતરમાંથી કાપી નાખતો. પોતાની યુવાની હતી ત્યારે, લોહી ચડતું હતું ત્યારે, બરોબર, અને ઘરે લઈ આવતો અને અડધો મહિનાઓ એમ ચાલ્યા કરતો. તેથી હિરણના ઉપરવાસથી સુસ્વાદા વીછીના ડંખ જેવા વાયરા ક્વચિત, ક્વચિત એટલે ક્યારેક, ક્વચિત એટલે ક્યારેક ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા. એટલે દાંત ઠંડી હોય એટલે દાંત પકડે ને, હવે દાંત બે ભેગા થઈને અવાજ આવે એ, પણ પોતાના 32 દાંત્યા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો. રંજ એટલે અફસોસ. રંજ એટલે અફસોસ. જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગા પુગા બાળકોનો હતો. બરોબર. હવે અહીંયા સુધી આપણે જે ભણ્યા છીએ એ હું તમને કહું તો એ પોતે ક્યાં રહેતો? તો હિરણની નદીની નીચેના ભાગમાં રહેતો અને આજુબાજુ ખીજડીયાનો ટેકરો હતો કે જ્યાં બાળકોને દાંડવામાં આવતા. અને આ વર્ષે થોડીક ઠંડી વધારે પડી હતી, જેના કારણે એને 2-3 વખત તલબાવળ કાપી, સૂકા ઘાસના તળકા કાપી પોતાના ઘર આગળ ભેગા કરવા પડ્યા હતા. પછી કૂબો ઊભો કર્યો હતો. પહેલાં તો એ છે ચોરી કરવાનું ગામના પદરમાંથી કામ કરતો જ્યારે લોહી એનું ચડતું હતું, એટલે કે યુવાની હતી ત્યારે. અને એ વખતે તો મોલમાંથી એટલે ગામમાં જે પાક ઉગી નીકળો એ પાકે તે થોડો ઘણો ઘરે લેતા આવતો અને અડધો મહિનો તેમ ચલાવતો. આ રીતના એની જિંદગી પસાર થતી. બરોબર. આ વખતે તો ટાઢે વધારે પડતી હોય એવું એને લાગતું. હવે આમાંથી હું થોડાક તમને પ્રશ્નો હોમવર્કમાં લખાવું છું, એટલું ભણાવ્યું એમાંથી. પછી પાઠ આપણે આગળ ચલાવશું.
પહેલો પ્રશ્ન લખો. હું પ્રશ્ન તમને હોમવર્કમાં લખાવું છું આમાંથી. એમાંથી પહેલો પ્રશ્ન લખો. બુક ને પેન કાઢી રાખજો. પહેલો પ્રશ્ન, ખીજડીએ ટેકરે, ખીજડીએ ટેકરે પાઠનો પ્રકાર જણાવો. ખીજડીએ ટેકરે પાઠનો પ્રકાર જણાવો. પછી બીજું, ખીજડીએ ટેકરે પાઠના લેખકનું નામ જણાવો. ખીજડીએ ટેકરે પાઠનું નામ છે ખીજડીએ ટેકરે, એટલે ઇન્વર્ટેડ કોમામાં લખ્યું. ખીજડીએ ટેકરે પાઠના લેખકનું નામ જણાવો. બીજો પ્રશ્ન, આ પાઠના લેખકનો જન્મ ક્યાં થયો છે? આ પાઠના લેખકનો જન્મ ક્યાં થયો છે? પછી આ પાઠના લેખક ની નવલકથાઓના નામ આપો. આ પાઠના લેખકની નવલકથાઓના નામ આપો. પછી આ પાઠના લેખકનું નવલિકા કે ટૂંકી વાર્તાના નામ આપો. આ પાઠના લેખકની નવલિકા કે ટૂંકી વાર્તાના નામ આપો. પછી આ પાઠના લેખકનું નાટકોના નામ આપો. આ પાઠના લેખકનું નાટકોના નામ આપો. પછી આ પાઠના લેખકનું નિબંધના નામ આપો. આ પાઠના લેખકના નિબંધના નામ આપો. પછી ભોજો કઈ નદીના કિનારે રહેતો હતો? ભોજો કઈ નદીના કિનારે રહેતો હતો? પછી ભોજાએ રાબેતા મુજબ શેનો વાડો ઊભો કર્યો હતો? ભોજાએ રાબેતા મુજબ શેનો વાડો ઊભો કર્યો હતો? પછી ભોજાને આ વર્ષની ઠંડી વિશે શું લાગતું હતું? ભોજાને આ વર્ષની ઠંડી વિશે શું લાગતું હતું? પછી ભોજો આવી હિમવર્ષા વચ્ચે, ભોજો આવી હિમવર્ષા વચ્ચે વાડામાં શું કરતો હતો? ભોજો આવી હિમવર્ષા વચ્ચે વાડામાં શું કરતો હતો? પછી ભૂતકાળમાં ભોજો શેના રવાડે ચડ્યો હતો? ભૂતકાળમાં ભોજો શેના રવાડે ચડ્યો હતો? પછી ભોજાને કઈ વાતનો રંજ હતો? ભોજાને કઈ વાતનો રંજ હતો?
પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, હેડિંગ આપો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સૂકા લાકડાનો સમૂહ. સૂકા લાકડાનો સમૂહ. બીજું, છોડને પાણી પાવું. છોડને પાણી પાવું. પછી સૂકા લાકડા કે ઘાસ ભેગું કરીને બનાવેલું. સૂકા લાકડા કે ઘાસ ભેગું કરીને બનાવેલું ગોળ ઝૂંપડું. ગોળ ઝૂંપડું. હેડિંગ આપો સમાનાર્થી. સમાનાર્થી. પટ પટ. પછી પટ પછી અવસ્થા. અવસ્થા. પછી મોલ. મોલ. પછી ડીલ. મોલ પછી ડીલ. પછી રંજ. રંજ. પછી જુવાની. જુવાની. પછી રવાડે. આ તમે તમારો જે 3 પેરેગ્રાફનો પાઠ પૂરો કર્યો ને એમાંથી વ્યાકરણ લખાવવાનું હતું એ આવી ગયું. એમાં નિપાતની બાકી છે, બાકી વ્યાકરણ લખાવવાનું હતું એ આવી ગયું. 1 માર્કના પ્રશ્નો આવી ગયા, માગ્યા મુજબ પણ આવી ગયા. તમારી પાસે હોમવર્ક લખીને ક્લાસ ટીચરને બતાવી દે તો ફાડીને ફેંકી ન દેવું. આ પ્રશ્નો તમારી પાસે રાખવા, જેથી કરીને તમારે કોઈ મટીરિયલની પણ જરૂર ન પડે.